કે 929 કરોડો અમારા પાછળ ખર્ચો કર્યો છે। જે વધારાનું બજેટ તમે વાપર્યું છે એ તમારી રથયાત્રાઓમાં, તમારી સભાઓમાં, તમારી ગૌરવ યાત્રાઓમાં, તમારા વિકાસ મહોત્સવમાં, તમારા માર્ચ યુનિટીમાં આદિવાસીઓનું બજેટ તમે વાપર્યું છે, જેના કારણે આજે અમારા આદિવાસી યુવાનોને શિષ્યવૃત્તિ નથી મળતી। ત્યારે મારા વાલીઓ, મેં તમને કહેવા માંગુ છું કે આ માનસિકતા ધરાવતી સરકાર આદિવાસી યુવાનો ભણે નહીં, આગળ વધે નહીં, એમની જે માનસિકતા છે એ માનસિકતા દૂર કરવાની જગ્યાએ આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની સરકારને આપણે દૂર કરવા માટે બહાર આવવું પડશે। હમણાં મંત્રીમંડળ બદલાયું અને મંત્રીમંડળ એમણે બદલ્યું, આખું ને આખું મંત્રીમંડળ બદલ્યું ને નવા મંત્રીઓ બીજા 4 આપણા વિસ્તારમાંથી મૂક્યા, પણ સરકાર મંત્રીમંડળ બદલશે એમાંથી આપણો કોઈનો ઉદ્ધાર થવાનો નથી। આપણે 2027માં આખે ને આખી સરકાર બદલી દેવા માટે આપણે તૈયાર થઈ જવાનું છે। સાથીઓ, તમે